નમસ્કાર, જીએસટીવી પર આપની સાથે હું છું આરતી। તો સમાચારોમાં વાત કરીએ, સંસદના શિયાળુ સત્રનો આજે 13મો દિવસ છે। છેલ્લા 3 દિવસથી અદાણી અને સોરોસ મુદ્દે સંસદના બંને ગૃહોમાં ગતિરોધ ચાલી રહ્યો છે। રાજ્યસભામાં વિપક્ષી દળો અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે, તો 72 વર્ષમાં આ પ્રથમ વખત છે। તેમજ રાજ્યસભાના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે, જેને લઈને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો। તો બીજી તરફ સત્તા પક્ષ જ્યોર્જ સોરોસ મુદ્દે સૂત્રોચ્ચાર કરતા સતત ત્રીજા દિવસે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ 12 વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી। તો બીજી તરફ લોકસભા પ્રશ્નકાળ સુધી યોગ્ય રીતે ચાલી હતી, પરંતુ લોકસભામાં સત્તા પક્ષના સાંસદોએ જ્યોર્જ સોરોસને લઈને હંગામો મચાવતા લોકસભાની કાર્યવાહી પણ 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે। તો રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ સામે અવિશ્વાસની દરખાસ્ત ઇતિહાસમાં પ્રથમ વખત આવી છે। વિપક્ષના સાંસદોએ રાજ્યસભાના અધ્યક્ષ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો અને કહ્યું કે શાસક પક્ષના સભ્યોને નિયમો વિરુદ્ધ બોલવા દેવામાં આવી રહ્યા છે। વિપક્ષી નેતાઓને દબાવવામાં આવે છે, તેમજ વિપક્ષના નેતા બોલવા માટે ઊભા થાય છે તો ત્યારે 10-20 સેકન્ડમાં માઇક બંધ કરીને ગૃહને સ્થગિત કરવામાં આવે છે અને ગૃહના નેતાને 10-10 મિનિટ માટે બોલવાની મંજૂરી આપવામાં આવે છે। ત્યારે ફરી એક વખત રાજ્યસભામાં હોબાળાને પગલે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી રહી છે।